માતાજી મિત્રો, રામ રામ બધાને. કેમ છો મિત્રો? મજામાં તો વાંધો નહીં. અને મિત્રો જો હવે આજે 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે ફળી આવી ગઈ અને હવે વિડીયો કીધું થોડો ઘણો બનાવી નાખી. તો હવે 6:30 તો વાગી ગયા અને આજે અમારા ઉમેશભાઈનું રિઝલ્ટ આવી ગયું છે, પણ આપણે થોડા કામકાજમાં હતા એટલે જોયું નથી. તો આપણે આ વિડીયોમાં થોડું આગળ બતાવશું કેવી ટકાવારી આવી. બે ભાઈ ભણવા જતા હતા, એક 11મું ભણે છે અને ઉમેશભાઈ 9મું ભણે છે. તો ટકાવારી બને ત્યાં લગી સારી જ આવે છે. પેલો બીજો ત્રીજા ક્રમે ઉમેશનો નંબર દર વખતે આવે જ છે. આપણે આશા એવી રાખશું કે આજી વખતે પણ પેલો બીજો નંબર આવે એવી આશા રાખશું. તો હવે આગળનો વિડીયો આપણે સાંજે ઘરે જવાનું છે, તો અત્યારે આપણે ઉમેશનું રિઝલ્ટ કેવું છે એ આના વિડીયોમાં બતાવશું. અને અત્યારે ઉમેશની મમ્મી વાડીએ જો લીણ પૂરો રજકો ને એવું બધું વાટવાનું, ઢોળાને લીણ પૂરો કરવાનું હોય એ તો કરવાનું જ હોય. તો અત્યારે જો ભેંસું પાવાનું એને કામ ચાલુ કરી દીધું છે. ભાઈ નહીં ક્યાં જય માતાજી. તો આપણે જો ઢોરા પાઈ મોઢું ધોયું તડકાનું, પરસે જેવું થઈ ગયું. તો આપણે આટલી ગરમી વધારે છે ને, તો હવે ભેંસું પાઈ લઈ. હા, ભેંસું પાઈ લે. અને જો ભેંસું પાવાનું કામ હાલે છે. અને અમારે જો જીવણભાઈ આવી ગયા. આપણે સ્કૂટી આમ પડી છે એની વાડીએ તો લેવા જવાની છે, તો આપણે એ પણ લઈ આવી. અને મેં કીધું મને લઈ ગયા એટલે હું મોટરસાઇકલ લઈ જાઉં. તો હવે પાણી પાઈ લે. પાણી પાઈને પછી બીજું કંઈ કામ નથી ને આમ તો. સર એટલે હું અહીં આવું છું અત્યારે મોટરસાઇકલ લેતો હોઉં. જીવણભાઈ વાડીએ પડ્યું લઈ આવું કીધું. અને હવે જો દિવસે જાજો નથી રહ્યો અને આવું કંઈક વાતાવરણ છે. જો સુરત દાદા આ માતામાં તૈયારીમાં છે. અને ડાયડામાં જો આવી થઈ જાય ને, આ ડાયડામાં કંઈક તકલીફ પડી જાય છે. આ 2-3 ડાયરું ફૂંકાઈ જાય છે, ગમે એમ થયું હોય. અને બાકી તો બીજા ઝાડવા તો મસ્ત મજાના લીલા સમ જેવા છે. તો સારું મિત્રો, હવે જો આપણે ઉમેશનું રિઝલ્ટ કેવું છે એ આપણે આના વિડીયોમાં બતાવશું. અને મિત્રો ચેનલ ન હોય તેને લાઈક શેર સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી નાખજો અને વિડીયો જોવાનું ચાલુ રાખો. તો અત્યારે આપણે મિત્રો ઘરે આવી ગયા ને જો આજે ઉમેશનું રિઝલ્ટ આ વિડીયોમાં આગળ બતાવવાનું છે. તો ઉમેશભાઈ પણ આવી ગયા. જય માતાજી ઉમેશભાઈ. જય માતાજી બધાને. તો આજ જો આપણે રિઝલ્ટ લઈને આવી ગયા છે. કેટલા ટકા આવ્યા જરાક તમારા મનમાં વિચાર્યો અને કોમેન્ટ કરજો તમને કેવું લાગે એ. પણ રિઝલ્ટ તો અમે બતાવવાના જ છે અને કેવી ટકાવારી આવી એ પણ આ વિડીયો બતાવવાના છે. અને ઉમેશ તો 4થા ધોરણથી મોડેલમાં ભણે છે એટલે એના બધા રિઝલ્ટ આજ થોડાક હાથમાં આવી ગયા તો કે આ વિડીયોમાં આપણે શેર કરી અને બતાવી. ઉમેશ 4 ધોરણમાં ભણતો હતો ત્યારે +4C હતો. તો એમાં જો ઉમેશની ટકાવારી આપણે આ મુજબ છે અત્યારે. તો આપણે વિદ્યાર્થીનું નામ ઉમેશભાઈ ગોરધન 4Cનું છે રિઝલ્ટ આ, બરાબર. તો એ ઉમેશમાં જો ટકાવારી તો જો આપણે એક ગ્રેડ જ છે બધામાં. અને ઉમેશના 93% આવ્યા હતા, 93.29. અને મેળવેલ નંબર 4થો નંબર હતો. જ્યારે ઉમેશ 4થા ધોરણમાં ભણતો હતો ત્યારે ગ્રેડ તો એ જ હતો પણ નંબર 4થો હતો. તો હવે આપણે આગળ વધી થોડુંક આગળ જોઈએ. તો હવે ધોરણ 5D ક્લાસમાં ઉમેશને લઈ લીધો હતો. અને કઈ પરીક્ષા હિતામાં લખેલું જ છે, બરાબર. તો એમાં ઉમેશનું આમાં ટકાવારી છે 96.80. અને આમાં થોડુંક રિઝલ્ટ એને સારું છે. અને આમાં ઉમેશ નંબર ક્યાં ગયો તારો? આમાં નંબર નથી આ રિઝલ્ટમાં. આમાં કંઈક નંબર નથી. ટેસ્ટ છે ને, ટેસ્ટ પરીક્ષા છે પહેલા સત્રની છે ને એવું કંઈક છે. અને આ 5માનું વાર્ષિક રિઝલ્ટ છે. આ 5Dનું છે. તો આમાં ગ્રેડ તો બધા એ જ છે. અને ટકાવારી આમાં કંઈક 98.30 છે. અને મેળવેલ નંબર 6થો નંબર છે. 5મા ધોરણમાં જ્યારે ઉમેશ ભણતો હતો મોડેલમાં ત્યારે 6થો નંબર ઉમેશે લીધેલો હતો. અને પછી આ ઉમેશ જો મારા ઓલું કંઈક મને હે ને બનાવટ કરવા હાટું આ ઉમેશે ચેકી નાખ્યું હતું. 6ઠાનું છે ને, 6ઠાનું છે, 6ઠાનું ત્યાં ચેક 6Bમાં હતો ત્યારે. અને ત્યારે એ ઉમેશની ટકાવારી આ વાર્ષિક રિઝલ્ટ જ છે. અને કંઈક 97.57% ઉમેશે લીધા હતા. અને એમાં એને બીજો નંબર આવ્યો હતો ઉમેશને, આવું છે. તો હવે આપણે આગળ જોઈએ. હવે ઉમેશના 7માના 2 રિઝલ્ટ છે.
આ પ્રથમ સત્રનું હશે મારા અંદાજે. ગ્રેડ A1 છે અને રેન્ક નંબર આમાં બીજો નંબર આવ્યો છે અને ટકાવારી બધી આવું છે 100 ચકવાડી અહીંયા હોય એ તો ટકા માર્ક અહીંયા કહેવાય લખ્યા છે અને માર્ક્સ છે 100 માંથી 95 81 77 98 આવા બધા છે. તો 7માનું આ વાર્ષિક રિઝલ્ટ છે સરાવાડિયા ઉમેશ ગોરધન. ને આપણે આમાં જોઈ તો ઉમેશની ટકાવારી છે છાપું કેમ આવે 95.79 અને ગ્રેડ A1 અને રેન્ક નંબર 2 આવું રિઝલ્ટ હતું ધોરણ 7માં. તો હવે ધોરણ આપણે 8નું રિઝલ્ટ જોયું ઉમેશનું. તો જો એમાં બી ક્લાસમાં છે અને એમાં ટકાવારી ગ્રેડ તો આ છે દેખાય જ છે A1 જ છે અને એમાં ઉમેશભાઈ ટકાવારી લીધી હતી 98.44 અને ગ્રેડ અને રેન્ક એમાં પહેલો નંબર લીધો હતો. એમાં તો ઉમેશને શિલ્ડ પણ મળ્યો હતો, પહેલો નંબર લીધો હતો ને મોડલ સ્કૂલમાં. એટલે 8માનું આવું રિઝલ્ટ કંઈક છે. અને હવે 9માનું છે. આ 9માનું પ્રથમ સત્રમાં ઉમેશનો નંબર આવ્યો હતો, ત્રીજો નંબર પ્રથમ સત્રમાં અને ગ્રેડ તો A1 જ હતો. એમાંય 9મા ધોરણમાં છે આ. પછી આ બીજા સત્રની વાત કરી તો આપણે ઉમેશમાં 9Dમાં છે એમાં ગ્રેડ 1 જ છે A1 નંબર એમાં પહેલો નંબર લીધો હતો. ટકાવારી કંઈક આવી હતી આમાં એટલી જ છે 93.14. આમાં એટલી ટકાવારી છે આમાં 93.14 બેમાં ટકાવારી સેમ જ હતી અને આમાં નંબર પહેલો જ નંબર હતો, આમાં ત્રીજો નંબર હતો એટલો ફેર પડ્યો. અને હવે આ વાર્ષિક રિઝલ્ટ ઉમેશનું છે અત્યારે આપ્યું અત્યારે આપણે અત્યારે લાવ્યા એ જ છે. તો એની કંઈક ટકાવારી આવી છે 100માંથી 90 લીધેલા ને 91 98 96 95 89 85 આવું બધું છે. અને નંબર વિશે ઉમેશનું આપણે કયું છે ઉમેશ? વિજ્ઞાન અને અંગ્રેજી અને વિજ્ઞાન બે છે જ નબળો ગણાય. અને આમાં A2 એક આયા એકમાં આમાં માર્ક ઓછા આવ્યા વિજ્ઞાનમાં. બાકી તો ગ્રેડ તો A1 જ છે અને આપણે 700માંથી 654 ગુણ મેળવેલા. ટકાવારી 93.43 છે અને ગ્રેડ A1 છે અને આમાં 9માં નંબર પહેલો લીધો છે. તો આવું કંઈક ઉમેશનું રિઝલ્ટ હતું. ઉમેશ હવે 10મામાં છે ને ગુજરાતમાં ફર્સ્ટ નંબર લેવાનો છે એવી ગણતરી છે ઉમેશની. હા ફોન લઈ દો તો કે લઉં હે. એટલે એમાં એમ કહે કે હર્ષદને ફોન લઈ દીધો એની મમ્મીએ. એટલે અમારે ફોન તો છે પણ નાનો છે, ફૂટલા જેવો છે. એટલે એ કહે કે નવો લઈ દો. પણ આપણે 10મામાં હવે રિઝલ્ટ ઉમેશનું પેલું કંઈક જોઈ કેવી ટકાવારી લાવે એની ઉપર વિચારશું કંઈક. તો સારું મિત્રો, હવે જો ઉમેશનું આવું રિઝલ્ટ મળ્યું છે તો આ વિડીયો ઘણો બધો બની ગયો. વિડીયો આપણે અહીંથી એન્ડ કરશું, નવા વિડીયો સાથે મળશું. જય માતાજી.